गुड मॉर्निंग विद्यार्थी मित्रों 501 नेटवर्किंग। तो नेटवर्किंग में આપણે લાસ્ટ ટાઈમ બ્રોડકાસ્ટ રાઉટિંગ સ્ટડી કરી હતી કે બ્રોડકાસ્ટ રાઉટિંગ અને એનો અલ્ગોરિધમ્સ આ બંને આપણે સ્ટડી કર્યું હતું, બરાબર। ફરીવાર થોડું રિવાઇઝ કરાયેલું, એના પછી આપણે આ બાકી હતું કયું મલ્ટીકાસ્ટ રાઉટિંગ અને એનીકાસ્ટ રાઉટિંગ જે છે, બરાબર। તો બ્રોડકાસ્ટ રાઉટિંગ એ શું છે? તો કે બ્રોડકાસ્ટ રાઉટિંગ એ પેકેટને ફોરવર્ડ કરે છે, નોટ અ રૂટેડ ઓર નોટ અ ફોરવર્ડ। એ ફોરવર્ડ નથી કરતું ને રૂટેડ પણ નથી કરતું નેટવર્ક, પણ એ ઓનલી ને ઓનલી જે ડોમેન્સ ક્રિએટ કર્યું છે, બ્રોડકાસ્ટ ક્રિએટ કર્યું છે, બરાબર। એ દરેકે દરેક રાઉટર બ્રોડકાસ્ટ સ્પેશિયલ કેસમાં એને શું કરવું પડે છે? કન્ફિગ્યુરેશન કરવું। એટલે તમારે કોઈ મેસેજ હોય, એ મેસેજ બ્રોડકાસ્ટ ટુ ડેસ્ટિનેશન્સમાં નેટવર્ક ડિવાઇસીસ થ્રુ જાય છે। એટલે શું કહે છે કે બ્રોડકાસ્ટ રાઉટિંગ જે છે એ બ્રોડકાસ્ટ રાઉટિંગ એ કોઈ રાઉટેડ કે ફોરવર્ડેડ રાઉટર્સ નેટવર્ક્સમાં નથી, પણ એ શું કરે છે તો કે બ્રોડકાસ્ટ રાઉટર છે એના ડોમેન્સ ક્રિએટ કરે છે, જે કન્ફિગ્યુરેશન્સ ફોરવર્ડ બ્રોડકાસ્ટિંગ સ્પેશિયલ કેસ। એટલે કે કોઈ મેસેજ હોય અથવા કોઈ ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર તમારે કોઈ મેસેજ સેન્ડ કરવો હોય તો એની નેટવર્ક ડિવાઇસીસ થ્રુ બ્રોડકાસ્ટ મેસેજ થાય છે ડેસ્ટિનેશન, જેને આપણે બ્રોડકાસ્ટ રાઉટિંગ કહીએ છીએ। શું કહીએ છીએ? બ્રોડકાસ્ટ રાઉટિંગ। આ બ્રોડકાસ્ટ રાઉટિંગ બે વેમાં કામ કરે છે। એનો ફર્સ્ટ વેની વાત કરી હતી આપણે કે કોઈ રાઉટર છે, રાઉટર એ પેકેટ જ્યારે સેન્ડ કરે છે, શું કહ્યું કે જ્યારે કોઈ પેકેટ રાઉટર સેન્ડ કરે છે ત્યારે એ હોસ્ટમાં 1 by 1 સેન્ડ કરે છે। કેવી રીતે સેન્ડ કરે? એક પછી એક, 1 by 1। એટલે એવું કહી શકાય કે મલ્ટિપલ કોપી સિંગલ ડેટા પેકેટ વિથ ડિફરન્ટ ડેસ્ટિનેશન એડ્રેસ। મેં ફિગર સમજાવી હતી લાસ્ટ ટાઈમ કે મલ્ટિપલ ડેટાને તમે સિંગલ ડેટા પેકેટના અંદર ડિફરન્ટ ડેસ્ટિનેશન એડ્રેસ થ્રુ કઈ રીતે સેન્ડ કરો છો? ફિગર આપેલી છે। આ જે છે મલ્ટિપલ ડેસ્ટિનેશન છે, જો મારું કર્સર ફરે તમે જોઈ શકો છો, આ ડિફરન્ટ ડેસ્ટિનેશન છે, અલગ અલગ, જે રાઉટર એ સિંગલ ડેટાને ટ્રાન્સફોર્મ કરે છે, બરાબર। એવા જે પેકેટ સેન્ડ કરે છે એને આપણે યુનિકાસ્ટ કહીએ છીએ। શું કહીએ છીએ? યુનિકાસ્ટ। જે એક સાથે ડિફરન્ટ એડ્રેસ પર રાઉટર બ્રોડકાસ્ટિંગ કરે છે। શું કરે છે? બ્રોડકાસ્ટિંગ કરે છે એક સાથે, સિમ્યુલેટ। એટલે કહ્યું કે ધીસ મેથડ broadcasting any method loss of bandwidth loss, અને રાઉટર એના ડેસ્ટિનેશન એડ્રેસ પર એના દરેકે દરેક ડેસ્ટિનેશન્સ જે છે એ ડેસ્ટિનેશન્સ પર એડ્રેસ કન્ઝ્યુમ કરે છે, એની બેન્ડવિડ્થ થ્રુ, એની મેથડ થ્રુ નોડ ઉપર એનું
રાઉટર રૂટ મેસેજ રાઉટેડ કરે. એટલે કે જ્યારે રાઉટર પેકેટને રિસીવ કરે છે ત્યારે કેવા ટાઈપનું બ્રોડકાસ્ટિંગ કરે છે? તેમાં કહ્યું કે સિમ્પલી ફ્લુડ્સ those packet out of all interfaces. સિમ્પલી ફ્લુડેડ કરે છે રાઉટર આઉટ ઓફ ઓલ ઇન્ટરફેસીસ. તમારે એક જ વેની અંદર આ રાઉટરને શું કરવું પડે? સેન્ડિંગ કરવું. એટલે કે એ મેથડ સીપીયુ યુઝ કરે છે કે કોઈ પ્રોબ્લેમ અરાઇઝ ના થાય, કોઈ ડુપ્લિકેશન પેકેટ ના થાય, એ પ્રોપર પીયર ટુ પીયર પેકેટ રિસીવ થાય. એના માટે આ બ્રોડકાસ્ટ રાઉટિંગ્સ નો યુઝ થાય. માની લો કે એ પાથ ફોરવર્ડિંગ ટેકનિક છે રાઉટર, કે જેના રિસીવર બ્રોડકાસ્ટ એ એડવાન્સમાં એના પ્રી પ્રોસેસરને એક્ઝિક્યુટ કરે, જેથી કરીને કોઈ પેકેટ ડિટેક્ટ અથવા ડિસ્કાર્ડ ના થાય, ડુપ્લિકેટ ના થાય. બરાબર. એવી જે ટેકનિક્સનો યુઝ કરે છે એના આપણે બ્રોડકાસ્ટ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? બ્રોડકાસ્ટ રાઉટિંગ. શું કહીએ છીએ? બ્રોડકાસ્ટ રાઉટિંગ. એના પછી આપણે સ્ટડી કરવાનું હતું આ લેક્ચર્સમાં. લાસ્ટ ટાઈમ વાત થઈ હતી આપણે કે મલ્ટીકાસ્ટ જે છે રાઉટિંગ એ કોને કહી શકાય? અને આ મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે એ કેવા ટાઈપ્સના પેકેટને રાઉટિંગ કરાવે છે નેટવર્ક્સની અંદર? તો જોઈએ મલ્ટીકાસ્ટ રાઉટિંગ. તો મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે એ સ્પેશિયલ કેસ બ્રોડકાસ્ટિંગ છે. બ્રોડકાસ્ટ છે એવું છે કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ બ્રોડકાસ્ટ રાઉટિંગ. સ્પેશિયલ કેસ ઓફ બ્રોડકાસ્ટ રાઉટિંગ છે જેના અલગ અલગ ચેલેન્જીસ છે, સિગ્નિફાયન્સ જે છે એ ચેલેન્જિંગ સિગ્નિફિકેશન્સ એ બધી કેવી હોય છે? ડિફરન્સીસ હોય છે, અલગ હોય છે. એટલે કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ ઇઝ અ સ્પેશિયલ કેસ ઓફ બ્રોડકાસ્ટ રાઉટિંગ વિથ સિગ્નિફિકન્સ ડિફરન્ટ એન્ડ ચેલેન્જીસ. કેવું છે? ડિફરન્ટ ચેલેન્જીસ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો મલ્ટીકાસ્ટ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ. આ મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે એ બ્રોડકાસ્ટ રાઉટિંગ જેને આપણે કહીએ, પેકેટ જે શું કરે છે? ઈચ એન્ડ એવરી નોડ કેન સેન્ડ ઇવન ડુ વોન્ટ વેન્ટ ઇટ. આનો મતલબ શું? કે જે બ્રોડકાસ્ટ રાઉટિંગ છે એ શું કરે છે? જ્યારે દરેકે દરેક નોડ ઉપર એનું પેકેટ સેન્ડ કરે છે, એ પેકેટ જે સેન્ડ કરે છે એને આપણે કહીએ છીએ મલ્ટીકાસ્ટ રાઉટિંગ. કારણ કે એક જ પેકેટ એ મલ્ટિપલ ડેસ્ટિનેશન્સ ઉપર શેર થતું હોય. બરાબર. ત્યારે એને આપણે શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ. એક કરતા વધારે ડેસ્ટિનેશન્સ પર. એટલે કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ, the data is sent only nodes which want to receive the packet. એ શું કરે છે? એ નોડ ઉપર સેન્ડ કરે છે ઓનલી, અને ત્યાંથી નોડ એને શું કરે છે? પેકેટને રિસીવ કરે છે. બરાબર. શું કહ્યું? કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે
એ ડેટાને સેન્ડ નોડ ઉપર કરે છે ઓનલી, અને એ પેકેટને ડાયરેક્ટલી શું કરે છે? રિસીવ કરે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ. શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ. ખ્યાલ આવે? ફરી એકવાર કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ છે એ કેવું છે? સ્પેશિયલ કેસ ઓફ બ્રોડકાસ્ટિંગ, જે સિગ્નિફિકન્સ ડિફરન્સ ચેલેન્જીસનો યુઝ કરે છે. આ રાઉટિંગ જે છે, બ્રોડકાસ્ટ રાઉટિંગ, એ દરેકે દરેક નોડ ઉપર સેન્ડ નથી કરતું, પણ ખાલી શું કરે છે? ઓનલી નોડ ઉપર સેન્ડ કરે છે. પેકેટ broadcast routing packet are sent to all nodes even if they do not want it. અને multicast routing is send only nodes which want to receive the packet. જ્યારે પેકેટ રિસીવ થાય છે નોડને, ત્યારે પેકેટ શું કરે છે? સેન્ડ કરે છે. એવા જે રાઉટિંગ છે એને આપણે મલ્ટીકાસ્ટ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ. આ મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે, એ મલ્ટીકાસ્ટ રાઉટિંગ એ તમે ફિગર જોઈ શકો છો કે આ સોર્સ એ રાઉટિંગનો યુઝ કરીને અલગ અલગ ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર એનું પેકેટને રાઉટેડ કરે છે. બરાબર. તો જેને આપણે શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ. એટલે કહ્યું કે ધ રાઉટર મસ્ટ નો ધેટ ધેર આર નોડ્સ. રાઉટર્સ એ કઈ જગ્યાએ સેન્ડ કરે છે? એ મલ્ટી મતલબ એના નોડ્સ પર, એની સ્ટ્રીમ પર પેકેટ્સ મીન્સ કે સ્ટ્રીમ એ જગ્યાએ નોડ ઉપર ડિરેક્ટલી સેન્ડ કરે છે. એટલે કે વિચ મીન્સ ટુ રિસીવ મલ્ટીકાસ્ટ પેકેટ એટલે કે સ્ટ્રીમ, ધેન ઓનલી શુડ ફોરવર્ડ. એ ઓનલી ને ઓનલી શું સેન્ડ કરે છે? તો કે પેકેટ ફોરવર્ડ કરે છે. રિસીવરને શું ફોરવર્ડ કરે છે? તો કે પેકેટ ફોરવર્ડ કરે છે. પણ આ મલ્ટીકાસ્ટ ફોરવર્ડ એટલે કે વિચ વિશ ટુ રિસીવ મલ્ટીકાસ્ટ પેકેટ ધેન ઓનલી ઇટ શુડ ફોરવર્ડ. એ ફોરવર્ડિંગ કરે છે. જેને આપણે મલ્ટીકાસ્ટ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ. એટલે કહ્યું કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ એ કઈ રીતે કામ કરે છે? તો કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ વર્ક સ્પામિંગ ટ્રી. આપણે સ્પામિંગ ટ્રીને આપણે જેમ સ્પામ કહીએ છીએ, સ્પામિંગ ટ્રી પ્રોટોકોલ ટુ અવોઇડ લૂપિંગ ને અવોઇડ કરે છે. ડિસ્કાર્ડ સ્પામિંગ ટ્રી પ્રોટોકોલ ટુ અવોઇડ લૂપિંગ. જે સ્પામિંગ ટ્રી છે એ લૂપિંગને અવોઇડ કરે છે. કોણ? આ મલ્ટીકાસ્ટ રાઉટિંગ એ રીતે વર્ક કરે છે. એટલે કહ્યું છે કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ એ રિસીવ પાથ ફોરવર્ડિંગ ટેકનિક્સ છે. કેવી છે? રિસીવ પાથ ફોરવર્ડિંગ ટેકનિક. કારણ કે એ પેકેટ રિસીવરના નોડ ઉપર સેન્ડ કરે છે, રિસીવ કરાવે છે. એટલે આપણે કહી શકીએ કે મલ્ટીકાસ્ટ જે છે એ રિસીવ પાથ ફોરવર્ડિંગ ટેકનિક્સ જે ડિટેક્ટ અને ડિસ્કાર્ડ અથવા ડુપ્લિકેટ્સ લૂપને ડિટેક્ટ, ડિસ્કાર્ડ, ડુપ્લિકેટ્સ કરે છે મલ્ટીકાસ્ટ રાઉટિંગ. કારણ કે રિસીવ પાથ ફોરવર્ડિંગ ટેકનિક્સ. બરાબર. એને આપણે શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ. તો મલ્ટીકાસ્ટ રાઉટિંગમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે વાય યુઝ ઓફ મલ્ટીકાસ્ટિંગ. મલ્ટીકાસ્ટિંગ શું કામ કરે છે? બરાબર. કેવી રીતે પેકેટને ફોરવર્ડ કરે છે? બરાબર. જેની સ્ટડી આપણે અત્યારે કરી.
નાઉ સી હિયર નેક્સ્ટ ટોપિક જે છે આપણો એનીકાસ્ટ રાઉટિંગ. એનીકાસ્ટ એટલે કોઈ પણ નોડ ઉપર રાઉટિંગ કરવાનું છે. એનીકાસ્ટ જેમાં ડીએનએસ સર્વર, ડોમેન નેમ સર્વર, ડીએનએસ સર્વર યુઝ થાય છે, જે સોર્સ સાથે કનેક્ટેડ અને સોર્સ એ રાઉટર થ્રુ ડિફરન્ટ ડેસ્ટિનેશન્સ પર કનેક્ટેડ હોય છે. બરાબર. તો એનીકાસ્ટ જે છે એ મલ્ટિપલ હોસ્ટ સેમ લોજિકલ એડ્રેસ થ્રુ આ પેકેટને ટ્રાન્સફોર્મેશન્સ કરે છે. તમારે કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કહી શકો છો કે એનીકાસ્ટ રાઉટિંગ અને મલ્ટીકાસ્ટ રાઉટિંગ વચ્ચે શું ડિફરન્સ હોઈ શકે. તો કે મલ્ટીકાસ્ટ એ છે પાથ ફોરવર્ડિંગ છે, જ્યારે એનીકાસ્ટ એ પેકેટ ફોરવર્ડિંગ છે. કેવું છે? પેકેટ ફોરવર્ડિંગ. તો એનીકાસ્ટ પેકેટ ફોરવર્ડિંગ is the mechanism where the multiple host can have a same logical address. Same logical address. એનીકાસ્ટ પેકેટ એ શું ફોરવર્ડિંગ કરે છે? તો કે એનું કઈ રીતે કામ કરે છે, શું મિકેનિઝમ છે? તો કે મલ્ટિપલ હોસ્ટ સેમ લોજિકલ એડ્રેસ ધરાવે છે, કે જે પેકેટને લોજિકલી એડ્રેસ થ્રુ ડેસ્ટિનેટ કરે છે રિસીવર. શું કરે છે? કે when packet destinate to this logic address is received. કે જે પ્રમાણે તમારું પેકેટ છે એ કઈ રીતે ડેસ્ટિનેટ થાય છે? તો કે એના લોજિકલ એડ્રેસ રિસીવ છે. લોજિકલ એડ્રેસ થ્રુ આ પેકેટ રિસીવ થાય. કારણ કે જેની નિયરેસ્ટ રાઉટિંગ ટોપોલોજી છે, કઈ એની હોસ્ટ નિયરેસ્ટ રાઉટિંગ ટોપોલોજી છે, એના થ્રુ આ એનીકાસ્ટ રાઉટિંગ ક્રિએશન્સ કરે છે. એટલે કે ઇટ ઇઝ સેન્ટ ટુ ધ હોસ્ટ વિચ ઇઝ નિયરેસ્ટ ઇન રાઉટિંગ ટોપોલોજી. એની નિયરેસ્ટ રાઉટિંગ ટોપોલોજી થ્રુ સેન્ડ કરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? એનીકાસ્ટ રાઉટિંગ. એનીકાસ્ટ આ એનીકાસ્ટ રાઉટિંગ જે છે એ કોની મદદથી ચાલે છે? તો કે ડીએનએસ ની મદદથી. કે એનીકાસ્ટ રાઉટિંગ is done with the help of DNS server. કોની મદદથી ચાલે છે? DNS સર્વર. કારણ કે એનીકાસ્ટ જે છે રાઉટિંગ એ પેકેટ કઈ રીતે રિસીવ કરે છે, સેન્ડ કરે છે? તો કે જે ડીએનએસ એ સેન્ડ કર્યું છે એ પેકેટને ઇક્વાઇડ રિસીવ કરે છે. ઇક્વાઇડ રિસીવ કરે છે. એટલે કે whenever an anycast is received, it is inquired with the DNS to where to send it. કે જે DNS એ સેન્ડ કર્યું છે પેકેટ એનીકાસ્ટ ડેસ્ટિનેશન્સ, તો એ ડેસ્ટિનેશન્સ પરથી એ પેકેટને શું કરે છે? રિસીવ કરે છે. ખ્યાલ આવે? કે whenever an anycast it receive, it is equivalent with the DNS to where to receive send. શું કરે છે? પેકેટ એનીકાસ્ટ એ રિસીવ ઇક્વિવેલન્ટ ડીએનએસ સેન્ડ કરે છે, એ પેકેટને શું કરાવે છે? રિસીવ કરાવે. એટલે એવું કહી શકાય કે ડીએનએસ એ આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરે છે
ડીએનએસ શું પ્રોવાઈડ કરે છે? ડોમેન નેમ સર્વર છે ડીએનએસ, એ ડીએનએસ આઈપી સર્વર આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરે છે. એટલે તમારો એનો નિયરેસ્ટ આઈપી કન્ફિગ કરાવો તો જ તમે એનીકાસ્ટ રાઉટિંગ કરી શકો, અધરવાઇઝ ના કરી શકો. ખ્યાલ? શું કહ્યું કે ડીએનએસ એ આઈપી પ્રોવાઈડ કરે છે, આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરે છે. એટલે એના તમારા નજીકનો જે નોડનો નજીકનો નિયરેસ્ટ આઈપી છે એને તમારે કન્ફિગર કરાવવું, કન્ફિગરેશન્સ કરાવવું. બરાબર, તો જ તમે એને કનેક્ટ કરી શકો, અધરવાઇઝ ના કરી શકો. બરાબર, તો એવા જે છે એના આપણે શું કહીએ છીએ તો કે રાઉટિંગ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ. તો આજે બે ટોપિક સ્ટડી કર્યા. એક સ્ટડી કર્યું મલ્ટીકાસ્ટ રાઉટિંગ, બીજું કર્યું એનીકાસ્ટ રાઉટિંગ. બરાબર, આ બંનેમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. નાઉ સી હિયર, નેક્સ્ટ જે છે યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ. યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ જેમાં ડિસ્ટન્સ વેક્ટરલ રાઉટિંગ પ્રોટોકોલ, લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ્સ, બરાબર, આ બધા પ્રોટોકોલ એ યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સમાં યુઝ થાય છે. કે જે શું કરે છે કે રાઉટિંગ પ્રોટોકોલ એના અવેલેબલ રાઉટર રૂટ છે એને યુનિકાસ્ટ કરે છે પેકેટ. શું કરે છે? એના અવેલેબલ રૂટ દ્વારા પેકેટને યુનિકાસ્ટ કરે છે. તો પેલું આપ્યું છે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ, જેને આપણે યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સ કહીએ છીએ. તો ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ જે છે એ શું કહે છે તો કે ડિસિઝન ઓન નંબર ઓફ હોપ બિટવીન સોર્સ એન્ડ ડેસ્ટિનેશન. સોર્સ અને ડેસ્ટિનેશન આ બંને વચ્ચે શું હોય છે? હોપ નંબર. અને એ હોપ નંબર થ્રુ ડિસિઝન લઈને પેકેટને શું કરે છે? ફોરવર્ડ કરે છે, જેને આપણે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ્સ કહીએ છીએ. શું કહે છે? ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ. બરાબર, તો આ જે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ જે છે જે સોર્સ અને ડેસ્ટિનેશન વચ્ચે હોપ નંબર કાઉન્ટ કરે છે. શું ક્રિએટ કરે છે? હોપ નંબર. એટલે એવું કહી શકાય કે રાઉટર વિથ ધ લેસ નંબર ઓફ હોપ ઇઝ કન્સિડર્ડ ધ બેસ્ટ રૂટ. રાઉટર શું યુઝ કરે છે? તો કે એના બેસ્ટ રૂટ યુઝ કરે છે. અને આ બેસ્ટ રૂટની મદદથી રાઉટર એ પોતાના નંબર ઓફ હોપને કન્સિડર કરે છે. બરાબર, એટલે કે રાઉટર વિથ ધ લેસ નંબર ઓફ હોપને યુઝ કરે છે. બરાબર, એને આપણે શું કહીએ છીએ તો કે ડિસ્ટન્સ વેક્ટર. જે રૂટ પેકેટ જ્યારે ફોરવર્ડ થાય છે ત્યારે લેસ નંબર ઓફ હોપ કન્સિડર કરે, એટલે કે બેસ્ટ રૂટ ચૂઝ કરે છે. એટલે કે એવરી રાઉટર જે છે દરેક રાઉટર એડવર્ટાઇઝ ઇઝ ધ બેસ્ટ રાઉટર એન્ડ અધર રાઉટર. એ રાઉટર શું એડવાઇસ આપે છે કે આ રાઉટર કરતા આ પણ વધારે સેન્ડ કરે છે, બેસ્ટ એડવાઇઝીસ આપે છે, બેસ્ટ રૂટ, બેસ્ટ પાથની એડવાઇઝીસ આપે છે. બરાબર,
જેને આપણે શું કહીએ છીએ તો કે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ અલ્ગોરિધમ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ. તમે એનું એક્ઝામ્પલ એવું કહી શકો આરઆઈપી એટલે કે રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. શું કહી શકો? રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ કે જે બિલ્ડ કરે છે નેટવર્ક ટોપોલોજી અને એ બિલ્ડ કર્યા પછી એ પીયર રાઉટર એડવર્ટાઇઝમેન્ટ યુઝ કરે છે. શું યુઝ કરે છે? પીયર રાઉટર. બરાબર. તો એના આપણે શું કહીએ છીએ તો કે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ. બરાબર. ફરી એકવાર કહું કે યુનિકાસ્ટ જે રાઉટરિંગ પ્રોટોકોલ છે એ એના નંબર ઓફ હોપ થ્રુ ડિસિઝન લે છે. રાઉટિંગ પ્રોટોકોલ સોર્સ અને ડેસ્ટિનેશન આ બંને ઇન બિટવીન આના બંને વચ્ચે કે જે લેસ નંબર કન્સિડર કરે છે એટલે કે બેસ્ટ રૂટ. દરેકે દરેક રાઉટર્સ એના રૂટને સેટ કરે છે જે ટોપોલોજીને બિલ્ડ કરે છે અને પીયર રાઉટરિંગ કરાવે છે જેને આપણે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ્સ કહીએ. એક્ઝામ્પલ તરીકે કયું છે કે આરઆઈપી મીન્સ કે રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. બરાબર. તો આમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો કે વોટ ઇઝ ધ યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સ એન્ડ વાય યુઝ ઓફ ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ્સ. નાઉ સી હિયર નેક્સ્ટ છે એ છે લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ. કઈ છે? લિંક સ્ટેટ. આ લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ જે છે એ લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ એ શું કામ કરે છે તો કે લિંક સ્ટેટ પ્રોટોકોલ જે છે એ કોમ્પ્લિકેટેડ પ્રોટોકોલ્સ સ્લાઇટલી કોમ્પ્લિકેટેડ પ્રોટોકોલ જેને આપણે ડિસ્ટન્સ વેક્ટર ડિસ્ટન્સ વેક્ટર કરતા કેવો છે? સ્લાઇટલી કોમ્પ્લિકેટેડ પ્રોટોકોલ જે શું કરે છે તો કે એના અકાઉન્ટ ઓફ સ્ટેટની જે લિંક છે એ દરેકે દરેક લિંકને રાઉટરિંગમાં શું કરે છે? લિંક થ્રુ કનેક્ટ કરાવો. એટલે કે છે લિંક સ્ટેટ. દરેકે દરેક અલગ અલગ જે સ્ટેટ છે એ બધા સ્ટેટને શું કરાવે છે? લિંક ક્રિએટ કરાવે છે નેટવર્ક. આપણે કોમન ગ્રાફ યુઝ કરીએ ને ટેકનિક્સ એ શાનો યુઝ કરે છે? આ જે લિંક સ્ટેટ રાઉટિંગ જે છે એ શાનો યુઝ કરે છે બિલ્ડ કરવા માટે? તો કે કોમન ગ્રાફ જે છે એન્ટાયર નેટવર્ક. બરાબર. તો એ કોમન ગ્રાફનો નેટવર્ક્સમાં યુઝ કરે છે લિંક સ્ટેટ પ્રોટોકોલ. એટલે કે ધીસ ટેકનિક્સ help the routes build a common graph of their entire network. આગલા જે એન્ટાયર નેટવર્ક્સમાં એ કોમન ગ્રાફ્સની રૂટને બિલ્ડ કરવા માટે હેલ્પ કરે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ. શું કહીએ છીએ? લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ. આ લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ જે છે એ રાઉટિંગ ટેબલ્સ એના જેટલા બી બેસ્ટ પાથ છે એ દરેકે દરેક બેસ્ટ પાથને કેલ્ક્યુલેટ કરાવે છે. રાઉટર શું કરે છે? કેલ્ક્યુલેટ કરે છે. એટલે કે ઓલ રાઉટર ધેન કેલ્ક્યુલેટ their best path for routing purpose. આનો મેઇન પર્પસ શું છે? હેતુ શું છે? લિંક સ્ટેટ રાઉટિંગ. તો કે એના બેસ્ટ પાથ જે છે એ દરેકે દરેક પાથને કેલ્ક્યુલેશન્સ કરાવે છે. તો એના એક્ઝામ્પલ્સ આપ્યા છે OSPF અને ISIS એટલે કે ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ.
પેલો કયો પાથ ઓપન કરે છે? શોર્ટેસ્ટ, ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ. અને ઇન્ટરમીડિયેટ, સિસ્ટમ ઓફ ઇન્ટરમીડિયેટ સિસ્ટમ, આ બંનેનો યુઝ કરે છે. એક્ઝામ્પલ, ઇન્ટરમીડિયેટ સિસ્ટમ અને ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ. જે લિંક સ્ટેટ પ્રોટોકોલ એ યુનિકાસ્ટમાં એના પાથને કેલ્ક્યુલેશન એનો મેઇન પર્પઝ એ છે જે કોમન ગ્રાફ નેટવર્ક્સ યુઝ કરે છે, જે લિંક અકાઉન્ટની સ્ટેટ ક્રિએટ કરવા માટે યુઝ થાય છે, જેને આપણે કોમ્પ્લિકેટેડ પ્રોટોકોલ્સ કહીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ. એના પછી છે મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ. યુનિકાસ્ટમાં 3 પ્રોટોકોલ્સ હતા. એક હતો ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ, લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ અને મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ. આ મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ જે છે એમાં કયા કયા રાઉટિંગ પ્રોટોકોલ્સ યુઝ થાય છે? તો એબ્રિસ સીબીટી છે, પીઆઈએમ છે, એમઓએસપીએફ છે, ડીયુએમઆરપી છે, બરાબર. તો બધા પ્રોટોકોલ્સ યુઝ થાય છે આમાં મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ. એટલે જ કહ્યું કે યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ જે શું યુઝ કરે છે? ગ્રાફ. Unicast routing protocol use the graph. ગ્રાફ નો યુઝ કરે છે. જે મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ એ ટ્રી નો યુઝ કરે છે. શું કરે છે? આ એક ડિફરન્સ કહી શકે કે યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ જે છે એ ગ્રાફનો યુઝ કરે છે, જ્યારે મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ છે એ ટ્રીનો યુઝ કરે છે. એટલે આપણે કહ્યું કે આઇધર ટ્રી ઓર અવોઇડ લૂપ. સ્પાનિંગ ટ્રી અને લૂપને અવોઇડ કરે છે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ. જે ઓપ્ટિમલ કોલ્ડ શોર્ટેસ્ટ પાથ સ્પાનિંગ ટ્રી કહી શકાય. શું કહી શકાય? ઓપ્ટિમલ કોલ્ડ શોર્ટેસ્ટ પાથ સ્પાનિંગ ટ્રી. એટલે કે યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ યુઝ ધ ગ્રાફ when while multicast routing protocol uses the tree. કે યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ છે એ ગ્રાફનો યુઝ કરે છે, જ્યારે મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ છે એ ટ્રીનો યુઝ કરે છે. જે સ્પાનિંગ ટ્રી છે એ લૂપ એને અવોઇડ કરે છે. અને જો તમારે ઓપ્ટિમલ ટ્રી યુઝ કર્યું હોય, ઓપ્ટિમલ ટ્રી ઇઝ કોલ્ડ શોર્ટેસ્ટ પાથ સ્પાનિંગ ટ્રી. જે શોર્ટેસ્ટ પાથ સ્પાનિંગ ટ્રી છે એને આપણે શું કહીએ છીએ? ઓપ્ટિમલ. બરાબર. તો એના માટેના મલ્ટીકાસ્ટ કયા યુઝ થાય છે પ્રોટોકોલ ઓપ્ટિમલ સોલ્યુશન્સ માટે? પહેલું છે ડીવીએમઆરપી, એટલે કે ડિસ્ટન્સ વેક્ટર મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ. કયા? ડિસ્ટન્સ વેક્ટર મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ. બીજો કયો યુઝ થાય છે? એમઓએસપીએફ,
multicast open shortest path first. Multicast open shortest path first. બીજો છે સીબીટી કોર બેઝડ ટ્રી અને પીએમઆઈ પીઆઈએમ એટલે કે પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીકાસ્ટ. ઇન્ડિપેન્ડન્ટલી મલ્ટીકાસ્ટિંગ કરે છે પ્રોટોકોલ, જેને આપણે પીઆઈએમ કહીએ છીએ. આ ઇન્ડિપેન્ડન્ટ જે મલ્ટીકાસ્ટ પીએમઆઈ છે પીઆઈએમ, એને તમે બે રીતે યુઝ કરી શકો છો. એક છે ડેન્સ મોડ ને બીજો છે સ્પાર્સ મોડ. બે મોડ થ્રુ તમે પીએમઆઈ ડેન્સ મોડ છે એનો યુઝ કરી શકો છો. જે કયો પીએમઆઈ પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીકાસ્ટ છે, એ બે રીતે તમે કેટેગરાઇઝ કરી શકો છો. એક છે પીએમઆઈ ડેન્સ મોડ એટલે કે પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્સ મલ્ટીકાસ્ટ ડેન્સ મોડ, અને બીજો છે પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્સ મલ્ટીકાસ્ટ સ્પાર્સ મોડ. તો જે ડેન્સ મોડ કોને કહી શકે? ડેન્સ તો કે ધીસ મોડ is use source based tree. કેવો છે? સોર્સ બેઝડ ટ્રી. જે શું કરે છે કે તો કે લેન એન્વાયરમેન્ટમાં આ ડેન્સનો તમે યુઝ કરી શકો છો. આ ડેન્સ મોડ છે એ ડેન્સ મોડ પ્રોટોકોલ્સને તમે લેન એન્વાયરમેન્ટમાં યુઝ કરી શકો છો, એટલે કે લોકલ એરિયા નેટવર્ક્સમાં યુઝ કરી શકો. બરાબર. એને આપણે શું કહીએ છીએ તો કે ડેન્સ મોડ. પીએમ ડેન્સ મોડ. પીએમ ડેન્સ મોડ. કઈ કે ધીસ મોડ યુઝિસ ધ source based tree. સોર્સ બેઝડ કે જેને તમે લોકલ એરિયા નેટવર્કની અંદર લેન એન્વાયરમેન્ટ યુઝ કરી શકો. કોનો? પીએમ ડેન્સ નો. પીઆઈએમ ડેન્સ પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્સ મલ્ટીકાસ્ટ ડેન્સ મોડ. સેકન્ડ મોડ જે છે એ છે સ્પાર્સ મોડ. કયો છે? સ્પાર્સ મોડ. સ્પાર્સ. તો સ્પાર્સ મોડ શું કામ કરે છે તો કે એ શેડ ટ્રીનો યુઝ કરે છે. આનું શેડ ટ્રીને શેડ કરાવે છે. કે જે સ્પાર્સ એન્વાયરમેન્ટ એટલે કે વેન વાઇડ એરિયા નેટવર્ક, કઈ જગ્યાએ? વાઇડ એરિયા નેટવર્ક. આ વાઇડ એરિયા નેટવર્કમાં તમે આ સ્પાર્સ એન્વાયરમેન્ટ મોડનો યુઝ કરી શકો છો. બરાબર. તો મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સ સ્ટડી કર્યું. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ બરાબર.
તો એમાં આપણે ઘણા બધા પ્રોટોકોલ્સ જોયા, ડીવીએમઆરપી, એમઓએસપીએફ, બરાબર, સીબીટી, પીઆઈએમ, અને પીઆઈએમ ના પણ અગેન બે મલ્ટીકાસ્ટિંગ કન્સાઇડર થાય છે, જેમાં ડેન્સ મોડ અને સ્પાર્સ મોડની વાત કરી, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સ કોને કહી શકાય, અને એ મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સ કઈ કઈ વસ્તુને કન્સિડર કરે છે. તો ફરી એકવાર કહી દઉં કે યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ જે છે એ ગ્રાફનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? ગ્રાફ. જ્યારે મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ એ ટ્રીનો યુઝ કરે છે. એટલે એને આપણે ઓપ્ટિમલ ટ્રી તરીકે શોર્ટેસ્ટ પાથ સ્પાનિંગ ટ્રી કહી શકીએ. સ્પાનિંગ ટ્રી જેવા કયા કયા પ્રોટોકોલ્સ યુઝ થાય છે? તો કે ડિસ્ટન્સ વેક્ટર મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ, મલ્ટીકાસ્ટ ઓપન શોર્ટેસ્ટ ફર્સ્ટ પ્રોટોકોલ, કોર બેઝ ટ્રી અને પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીકાસ્ટનો આ મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સમાં યુઝ થાય છે. જે પીઆઈએમ છે, પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીકાસ્ટ, એ બે રીતે તમે કેટેગરાઇઝ કરી શકો છો, ડેન્સ એન્વાયરમેન્ટ અને સ્પાર્સ મોડ. જે સોર્સ બેઝ ટ્રી જે યુઝ કરે છે, શું યુઝ કરે છે? સોર્સ બેઝ ટ્રી, જેને આપણે ડેન્સ મોડ કહીએ છીએ, જે લેન એરિયા, લોકલ એરિયા નેટવર્ક એન્વાયરમેન્ટમાં યુઝ થાય છે. જ્યારે સ્પાર્સ મોડ કોને કહી શકાય? તો કે જે સેટ ટ્રીનો યુઝ કરે છે, જે સ્પાર્સ એન્વાયરમેન્ટ, વાઇડ એરિયા નેટવર્ક્સમાં યુઝ થાય છે, જેને આપણે સ્પાર્સ મોડ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્પાર્સ. બરાબર. તો મલ્ટીકાસ્ટ એન્વાયરમેન્ટમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આજે આપણે જોયું મલ્ટીકાસ્ટ રાઉટિંગ અને એનીકાસ્ટ રાઉટિંગ. તો મલ્ટીકાસ્ટ રાઉટિંગ ફરી એકવાર કહી દઉં, આજે જે ચલાવ્યું, બરાબર, જેથી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. તો મલ્ટીકાસ્ટ રાઉટિંગ્સની આપણે શરૂઆત કરી હતી કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે એ શું કામ કરે છે? તો કે સ્પેશિયલ કેસ ઓફ બ્રોડકાસ્ટિંગ રાઉટિંગ છે, જે સિગ્નિફિકન્સ ડિફરન્ટ ચેલેન્જીસનો યુઝ કરે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? તો કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ. કે કોઈ પેકેટ છે એ દરેક નોડ ઉપર કેવી રીતે સેન્ડ થાય છે? તો કે એ દરેક નોડ ઉપર એના બ્રોડકાસ્ટ રાઉટિંગ થ્રુ સેન્ડ થાય છે. એટલે કહ્યું કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ એ ડેટાને ખાલી નોડ ઉપર ઓનલી સેન્ડ કરે છે. શાના ઉપર સેન્ડ કરે છે? ઓનલી ને ઓનલી નોડ ઉપર સેન્ડ કરે છે. બરાબર. અને એ સેન્ડ કર્યા પછી રિસીવર એને શું કરે છે? ડાયરેક્ટલી રિસીવ કરે છે. બરાબર. જેને આપણે મલ્ટીકાસ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટીકાસ્ટ રાઉટિંગ કહીએ છીએ. બરાબર. એના પછી આપણે આ મલ્ટીકાસ્ટ રાઉટિંગમાં શું જોયું? તો કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે એ એના નોડ થ્રુ મલ્ટીકાસ્ટિંગ કરાવે છે, પેકેટ ફોરવર્ડ કરાવે છે. બરાબર. અને એ પેકેટ કઈ રીતે વર્ક કરે છે? કઈ રીતે ફોરવર્ડ કરે છે? તો કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે એ સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ્સ ને અવોઇડ કરે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? તો કે મલ્ટીકાસ્ટ. કે મલ્ટીકાસ્ટ રાઉટિંગ જે છે એને આપણે રિસીવ પાથ ફોરવર્ડિંગ ટેકનિક્સ કહીએ છીએ, જે ડિસ્કાર્ડ અને ડુપ્લિકેશન લૂપ ક્રિએટ કરે છે. બરાબર. એના પછી આપણે જોયું
એનીકાસ્ટ રાઉટિંગ. એનીકાસ્ટ રાઉટિંગ એ હોસ્ટ થ્રુ સેમ લોજિકલ એડ્રેસ એનીકાસ્ટ રાઉટિંગ કરાવે છે. શું કરાવે છે? લોજિકલ એડ્રેસ મલ્ટીકાસ્ટ મલ્ટી હોસ્ટ જેને કહી શકાય. બરાબર, જે પેકેટને એના લોજિકલ એડ્રેસ રિસીવ કરે. બરાબર, કારણ કે લોજિકલ એડ્રેસ એની નિયરેસ્ટ જે રાઉટિંગ ટોપોલોજી છે એટલે કે હોસ્ટને સેન્ડ કરે છે. કે ઇટ ઇઝ સેન્ડ ટુ ધ હોસ્ટ વિચ ઇઝ નિયરેસ્ટ ઇન રાઉટિંગ ટોપોલોજી. એના નિયરેસ્ટ રાઉટિંગ ટોપોલોજી છે એને શું કરાવે છે? સેન્ડ કરે. કારણ કે એ કોની મદદથી ચાલે છે? તો કે ડીએનએસ સર્વરથી. અને આ ડીએનએસ સર્વર એ શું પ્રોવાઈડ કરે છે? તો કે આઈપી પ્રોવાઈડ કરે છે, ઇન્ટરનેટ પ્રોટોકોલ્સ પ્રોવાઈડ કરે છે. એટલા માટે એને તમારે નજીકનું જે આઈપી છે, નિયરેસ્ટ આઈપી, એને તમારે શું કરવું પડે? કન્ફિગ કરાવવું. બરાબર. એના પછી આપણે વાત કરી યુનિકાસ્ટ રાઉટિંગ. યુનિકાસ્ટ રાઉટિંગ. તો યુનિકાસ્ટ રાઉટિંગ એ ત્રણ વસ્તુને કન્સિડર કરે છે. એક છે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ. બીજું છે લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ. બરાબર. અને ત્રીજું જોયું આપણે મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ. બરાબર. તો એમાં ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ એલ્ગોરિધમ રાઉટિંગ પ્રોટોકોલ શું કામ કરે છે? તો કે ડિસિઝન્સ નંબર જે છે સોર્સ અને ડેસ્ટિનેશન વચ્ચે એના હોપ નંબરને ડિસિઝન લે છે. એટલે વાત કે એ લેસ નંબર કન્સિડર કરે છે, એટલે કે બેસ્ટ રૂટ કન્સિડર. કારણ કે એ નેટવર્ક્સની અંદર અલ્ટિમેટલી શું કામ કરે છે? તો કે નેટવર્ક ટોપોલોજી પીયર રાઉટિંગ કરાવે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? તો કે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ અલ્ગોરિધમ. કે જેનું બેસ્ટ એક્ઝામ્પલ્સની વાત કરીએ આપણે, આરઆઈપી એટલે રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોસેસ કઈ રીતે રાઉટિંગ કરે છે, ઇન્ફોર્મેશન્સની કઈ રીતે રાઉટિંગ. તો આપણે વાત કરીએ કે બેસ્ટ રૂટ, અને દરેકે દરેક રૂટ્સ એના અધર બેસ્ટ રૂટ ફાઇન્ડ કરે છે નેટવર્ક ટોપોલોજી, જેથી પીયર રાઉટરિંગ થઈ શકે. જેને આપણે શું કહીએ છીએ? ડિસ્ટન્સ વેક્ટર રાઉટરિંગ કહીએ છીએ. એના પછી આપણે જોયું લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ. આ લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ જે છે એ લિંક સ્ટેટ રાઉટિંગ પ્રોટોકોલ એ કોમ્પ્લિકેટેડ પ્રોટોકોલ્સ, સ્લાઇટલી કોમ્પ્લિકેટેડ એવું કહી શકાય. કોના કરતા? તો કે ડિસ્ટન્સ વેક્ટર જે છે, ડિસ્ટન્સ વેક્ટર જે છે જે શું કરે છે? તો કે ધ અકાઉન્ટ ઓફ સ્ટેટ એ શું કરે છે? રાઉટર લિંક પ્રોવાઈડ કરે છે, લિંક કરે છે નેટવર્ક. એટલે કોમન ગ્રાફ જેવું યુઝ કરે છે. કોમન ગ્રાફ. કે which is techniques with help to build a common graph entire network. જે નેટવર્ક છે એના અંદર
ગ્રાફ જેવું કામ કરે છે. જે ગ્રાફ રાઉટર શું કરે છે, દરેકે દરેક રૂટને કેલ્ક્યુલેટ કરે છે. શું કરે છે? કેલ્ક્યુલેટ કરે. તો એનો મેઇન પર્પઝ એ છે કે રાઉટર એ એના બેસ્ટ પાથ ઓફ રાઉટિંગ જે છે એને કેલ્ક્યુલેટ કરે, જેને આપણે શું કહીએ છીએ? લિંક સ્ટેટ પ્રોટોકોલ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ અને ISIS એટલે કે ઇન્ટરમીડિયેટ સિસ્ટમ અને ઇન્ટરમીડિયેટ સિસ્ટમ, બરાબર. અને એના પછી આપણે વાત કરી મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ, બરાબર. તો મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સ એ યુનિકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ્સ જે ગ્રાફનો યુઝ કરે છે. શાનો યુઝ કરે છે? ગ્રાફનો. અને એ ગ્રાફ જે મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ છે એ ટ્રીનો યુઝ કરે છે, જેમાં આપણે ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ મલ્ટીકાસ્ટ રાઉટિંગ પ્રોટોકોલ, શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ પ્રોટોકોલ, કોસ્ટ બેઝ ટ્રી, પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીકાસ્ટ, આ બધાનું યુઝ જોયું છે. અને PMI જે છે ઇન્ડિપેન્ડન્ટ, જેને કહી શકાય ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીકાસ્ટ, જેમાં ડેન્સ મોડ અને સ્પાર્સ મોડની વાત કરીએ આપણે, જે લેન એરિયા, લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક એન્વાયરમેન્ટમાં કામ કરે છે, બરાબર. તો નેક્સ્ટમાં જોઈશું કન્જેક્શન કંટ્રોલ, બરાબર. અત્યારે આટલા સુધી રાખીએ. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.